કેટલા વર્ષોથી કરો છો જે દાન પુણ્યનું કામ કરો છો? લગભગ દાન પુણ્યનું કાર્ય તો હું છેલ્લા 2013થી કરતો આવ્યો છું અને આજ સુધી હજુ પણ કાર્ય ચાલુ જ છે. જેમ કે દાન પુણ્યની વાત કરો તો બાળકોને ભણવા માટેના બેગ વિતરણ, ચોપડા વિતરણ, સિલેટ, દેશી સાબ અને નાસ્તાનું વિતરણ પણ કરી રહ્યો છું. અત્યારે જેમ કે શિયાળાની સિઝન ચાલે છે તો એમના માટે ધાબળા, સ્વેટર આવું પણ વિતરણનું કાર્ય ચાલુ છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય! બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય! બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય! જય જય શ્રી રામ! નમસ્કાર, હું છું જયેશ સોલંકી. રાષ્ટ્રીય પાવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે નિકોલ વિસ્તારમાં એક સેવાભાવિક માણસને મળીએ છીએ જેને આપણે મારું નામ અનિલજી નટવરજી ઠાકોર છે. હા, આપણે શું સેવાભાવી કામ કરો છો? આપણે હું લગભગ છેલ્લા 2013થી સેવા કોઈ પ્રવૃત્તિ ચાલુ છે. જેમ કે બાળકોને ચોપડા વિતરણ, સ્વેટર વિતરણ અને નાસ્તા વિતરણ, ઘણી બધી પ્રવૃત્તિઓ મારી ચાલુ છે. અત્યારે હાલમાં શિયાળો ચાલે છે તો એના માટે બાળકો માટે ધાબળા, સ્વેટર વિતરણ એવી નાની મોટી પ્રવૃત્તિ ગુજરાતના દરેક ખૂણામાં મારી પ્રવૃત્તિ ચાલુ છે અત્યારે તો. આ જે છે નિકોલ વિસ્તારમાં જે શ્રી ગાડાતોડ હનુમાનજીનું મંદિર છે એમાં એમને સેવા કરી રહ્યા છે, તો એ બી જાણીએ કે મંદિરનો ઇતિહાસ. હા, આમ નિકોલ ગામમાં શ્રી ગાડાતોડ હનુમાન મંદિરનું એક પ્રાચીન મંદિર આવેલું છે. લગભગ 700થી 1000 વર્ષ આ મંદિર જૂનું આવેલું છે અને કહેવામાં આવે છે અહીંના રાજાએ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. આના ઇતિહાસમાં અમે એવી વાત સાંભળી છે જે અહીંયા પહેલાં તાંત્રિકો હતા તે આ મૂર્તિને રાતે લઈ જતા હતા, પણ આ મૂર્તિ અહીંયાથી આગળ વધી નહીં અને 7 થી 8 ગાડા અહીંયા તૂટી ગયા. હવે સવાર પડી એટલે તાંત્રિકો અહીંયાથી જતા રહ્યા. ત્યારે પછી અહીંના રાજાએ આ મંદિરનું બાંધકામ કરાવડાવ્યું અને ગાડા તૂટ્યા એટલે એના પરથી અહીંનું મંદિરનું નામ શ્રી ગાડાતોડ હનુમાન મંદિર પાડવામાં આવ્યું અને આ મંદિર લગભગ 700થી 1000 વર્ષ જૂનું આવેલું છે. મંદિરનો ઇતિહાસ ચમત્કાર છે. મંદિરમાં હનુમાનજીનો અહીંયા આવનાર દરેક ભાવિ ભક્તોની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની દયાથી દરેક ભક્તો અહીંયા આવીને માથું નમાવે છે, એની દરેક મનોકામના પૂર્ણ પણ થાય છે. તમે અહીંયા કંઈ કાર્ય કરો છો, ધાર્મિક ફંક્શન? હા, અહીંયા ધાર્મિક પ્રવૃત્તિ પણ ચાલે છે. લગભગ મહિનામાં 2 દિવસ ભજન કીર્તનનો પ્રોગ્રામ, દર શનિવારે રાતે હનુમાન ચાલીસાનો મોટા પાઠ થાય છે અને હનુમાન જયંતિના દિવસે 20,000થી 25,000નો મોટો ભંડારો રાખવામાં આવે છે. આ ભંડારામાં કોઈ દાન દક્ષિણા પણ લેવામાં આવતી નથી. ભગવાન શ્રી રામની દયાથી આ મંદિરમાં આવનાર દરેક ભાઈ ભક્તોનું મનોકામના પૂર્ણ પણ થાય છે અને દર શનિવારના દિવસે અહીંયા સવારે પૂરી શાક, છાશ અને મીઠાઈનો પ્રસાદી રાખવામાં આવે છે. સાંજે ખીરની પણ પ્રસાદી રાખવામાં આવે છે. અનિલભાઈ, આમાં તમને કોઈ સાથ સહકાર સપોર્ટ કોઈ સમાજવાળાનો ખરી? અહીંયા મંદિરમાં તો કોઈ હું સેવા કોઈ પ્રવૃત્તિ કરું છું તો કોઈ રાજકીય તો કોઈ સંસ્થાનો કોઈ મને સપોર્ટ નથી અને હું લેવા પણ નથી માગતો, કારણ કે મને મારા ભગવાન ઉપર ભરોસો છે. ભગવાન શ્રી રામની દયાથી આ બધા કાર્ય થઈ રહ્યા છે અને હું ભગવાનને